નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 24 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો પરિવારનું દેવું ચૂકવવા ન્યુયોર્કના રસ્તાઓ પર રાત્રે સંઘર્ષ કરતા પંજાબી યુવક પર અચાનક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીઓ વરસાવી દીધી. આખરે આ ખૂની કોણ હતો અને શા માટે એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો, તે રહસ્ય પરથી ક્યારે પર્દાફાશ થશે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો એક તરફ પરિવારો માટે રાહતના દ્વાર ખુલ્યા તો બીજી તરફ ઈબી કેટેગરીમાં અચાનક જ અનઅવેલેબલનું બોર્ડ લાગતા લાખો ભારતીયો અમેરિકાની અંદર મુશ્કેલીઓમાં મુકાયા છે. હવે આગામી ઓક્ટોબર બુલેટિન લાખો પરિવારનું ભવિષ્ય બદલશે કે તમામ આશાઓ પર કાયમ માટે પાણી ફેરવી દેશે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો હવે સુધારા નહીં, સિસ્ટમ જ બંધ કરો. આ ચોંકાવનારી માંગથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શું વ્હાઇટ હાઉસ ખરેખર H-1B વિઝા રદ કરીને ભારતીયોના દરવાજા બંધ કરી દેશે કે પછી સામે આવશે કોઈ નવો વળાંક? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં મહેનત કરીને પરિવારનું દેવું ચૂકવવાનું સપનું જોનારા એક ભારતીય યુવકનું સપનું ન્યુયોર્કની ધરતી પર ગોળીઓના અવાજ સાથે શા માટે તૂટી ગયું અને આ ઘટના અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે શા માટે તે ચિંતાનો વિષય બની ગયું છે? પંજાબના કપૂરથલા જિલ્લાના જબ્બોવાલ ગામના માત્ર 28 વર્ષના ગુરદીપ સિંહની ન્યુયોર્કમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુરદીપ પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યો હતો ત્યારે રિચમન્ડ સ્ટ્રીટ વિસ્તારમાં લૂંટના શંકાસ્પદ પ્રયાસ દરમિયાન એક અજાણ્યા હથિયારધારી શખ્સે ગોળીબાર કર્યો હતો, જેમાં ગુરદીપ ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું મોત થયું હતું. સૌથી દુઃખની વાત તો એ છે કે ગુરદીપ અમેરિકામાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે નહીં પરંતુ પોતાના પરિવારનું ભવિષ્ય સુધારવા માટે ગયો હતો. આશરે 13 વર્ષ પહેલા તે વધુ સારા ભવિષ્યની આશા સાથે ભારતથી અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા જવા માટે પરિવારે ભારે દેવું પણ લીધું હતું અને આ દેવું ચૂકવવાની જવાબદારી પણ ગુરદીપ પોતાના ખભા પર લઈને દિવસ રાત કડી મહેનત કરી રહ્યો હતો. પિઝા ડિલિવરીનું કામ સરળ નથી હોતું. અમેરિકાની અંદર ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાઓ પર ફરવું પડે ત્યારે અનેક પ્રકારના જોખમો સામે તે આવી શકે છે. પરંતુ પરિવાર માટે કંઈક કરવાની ઈચ્છા ગુરદીપને સતત કામ કરવાની પ્રેરણા આપતી હતી. એ અપરિણિત હતો અને પરિવાર માટે એક મહત્વનો આધાર પણ માનવામાં આવતો હતો. હવે એક તરફ ન્યુયોર્કમાં તપાસ શરૂ થઈ છે તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર પંજાબના જબ્બોવાલ ગામમાં તેમના પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગુરદીપના પિતા પ્યારાલાલ અને પરિવારના અન્ય સભ્યો માટે આ આઘાતમાંથી બહાર આવવું હવે સહેલું નથી રહ્યું. પરિવારની સ્થિતિ એવી છે કે ગુરદીપનો ભાઈ પણ ડીજેનું કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતો હતો, પરંતુ હવે જે યુવક પરિવારનું દેવું ચૂકવવા અને ભવિષ્ય બનાવવાના સપના સાથે અમેરિકામાં મહેનત કરી રહ્યો હતો તેનો પાર્થિવ દેહ જ વતન પરત લાવવાની વાત સામે આવી ગઈ છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને જે લોકો ગુજરાતી સમાજ સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે અને હમણાં જ થોડા દિવસ પહેલા સુરેશભાઈની હત્યા પણ કરવામાં આવી હતી. રોજગાર માટે રાત્રિના સમયે ડિલિવરી કે અન્ય કામ કરતા લોકોની સુરક્ષા કેટલી મહત્વની છે. પરિવાર અને સમુદાય તરફથી હવે પંજાબ સરકાર તથા ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે ગુરદીપનો પાર્થિવ દેહ શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવામાં મદદ કરવામાં આવે. સાથે જ અમેરિકાની પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે પણ માંગ કરવામાં આવી રહી છે કે આ ઘટનામાં સામેલ આરોપીની
ઓળખ કરીને ઝડપથી ધરપકડ કરવામાં આવે અને જો આરોપ સાબિત થાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં પણ આવે. જો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટનાની તમામ વિગતો અને આરોપી અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. એક યુવાન જે 13 વર્ષ પહેલા પરિવારની આશા સાથે તે આશાઓ લઈને અમેરિકા આવ્યો હતો, આજે પોતાના પરિવારથી હંમેશ માટે તે દૂર થઈ ગયો છે. ગુરદીપની આ જે વાત છે તે માત્ર એક પરિવારની કરુણ કહાની ન ગણી શકાય, પરંતુ અમેરિકામાં પોતાના પરિવાર માટે દિવસ રાત મહેનત કરતા દરેક ભારતીય કરતા જોઈએ તો અસંખ્ય ભારતીય યુવાનોના સંઘર્ષની પણ એ યાદ અપાવે છે. આજે એક પરિવાર પોતાના દીકરાને પાછો મેળવવા માટે સરકારો પાસે મદદ માંગી રહ્યો છે અને સમગ્ર જબ્બોવાલ ગામ શોકમાં ઉતરી ગયું છે. હવે સૌની નજર ન્યુયોર્ક પોલીસની તપાસ પર છે. ગુરદીપની હત્યા પાછળનું સાચું કારણ શું હતું, આરોપી કોણ હતો અને તેને ક્યારે પકડવામાં આવશે? ગુરદીપ સિંહના પરિવાર માટે આ માત્ર એક કેસ નથી રહ્યો, હવે આ તેમના જીવનનો સૌથી મોટો આઘાત બની ગયો છે અને તેથી પરિવારની એક જ માંગ છે કે ન્યાય મળે અને તેમનો દીકરો સન્માનપૂર્વક વતન પરત આવે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે સપ્ટેમ્બર મહિનાનું વિઝા બુલેટિન એક સાથે રાહત અને ચિંતાના સમાચાર બંને લઈને આવ્યું છે. કારણ કે એક તરફ જોઈએ તો ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ કેટેગરીમાં મોટી મૂવમેન્ટ જોવા મળી છે, તો બીજી તરફ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં હજારો ભારતીયોની રાહ હજુ પણ લાંબી થતી જાય છે. સૌથી મોટો ફેરફાર F1 કેટેગરીમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. આગળ આપણે જાણીએ શું થયું છે. જ્યાં ફાઇનલ એક્શન ડેટ 15 ડિસેમ્બર 2018 થી સીધી આગળ વધીને 22 જાન્યુઆરી 2020 થઈ ગઈ છે. એટલે કે અમેરિકન સિટીઝનના 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના અપરિણિત પુત્ર પુત્રીઓ માટે જૂની તારીખ ધરાવતા ઘણા પરિવારોને હવે આગળ વધવાની તક ખરેખર મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. F2A કેટેગરીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી ગઈ છે અને ભારતીય ગ્રીન કાર્ડ ધારકોના જીવન સાથી તથા 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફાઇનલ એક્શન ડેટ 22 ઓગસ્ટ 2026 સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે વાત આવે છે કે ભારતીયોની જેમનું ભવિષ્ય H1B વિઝા, EB2, EB1 અથવા તો EB3 ગ્રીન કાર્ડ પર અટકેલું છે, તેમનું શું થશે અને આગળ તેમનું કેવી રીતે સેટલમેન્ટ કરવું? અહીં ચિત્ર એટલું સરળ નથી રહ્યું. ભારતીયો માટે EB1 ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022 છે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે ભારતની વાર્ષિક મર્યાદા નજીક આવી શકે છે અને નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા EB1 કેટેગરી પણ અનઅવેલેબલ બની શકે છે. એટલે EB1 માં તારીખ આગળ વધશે એવી આશા રાખતા અરજદારોએ સપ્ટેમ્બર મહિનાની સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી જોવી પડશે. હવે EB2 ની વાત કરીએ તો ભારતીયો માટે તેની ફાઇનલ એક્શન ડેટ હાલમાં અનઅવેલેબલ જ દેખાઈ રહી છે કે તેમાં સુધારો નથી થયો. જ્યારે EB3 ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 છે. એટલે વર્ષોથી અમેરિકામાં કામ કરતા ઘણા ભારતીય H1B વિઝા ઉપર કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડની રાહ હજુ જોઈએ તો લાંબી જ દેખાઈ રહી છે. EB5 અનરિઝર્વ્ડ કેટેગરી પણ ભારતીયો માટે અનઅવેલેબલ થઈ ગઈ છે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે EB2 અને EB5 બંનેમાં જરૂર પડે તો રેટ્રોગેશન અથવા તો અનઅવેલેબલ સ્થિતિ આવી શકે છે તેવી ચેતવણી પણ તેમણે આપી દીધી છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત હવે આગળની છે કે તે શું છે તે આપણે જાણીએ કે સપ્ટેમ્બર 2026 નાણાકીય વર્ષ 2026 નું અંતિમ વિઝા બુલેટિન છે. કારણ કે અમેરિકાનું નવું જે ફિક્સલ 1 યર એટલે કે યર જે 1 ઓક્ટોબર થી શરૂ થશે અને નવા નાણાકીય વર્ષ સાથે નવી વાર્ષિક વિઝા સંખ્યાનો ઉપલબ્ધ થશે, ડેટા નવો આવશે અને તેથી ભારતીય અરજદારોની નજર હવે સુધી જોઈએ તો સીધી તે ઓક્ટોબર વિઝા બુલેટિન પર જ અટકેલી છે. જો કે નવા નંબરો મળતા જ EB2 અને EB5 માં ચોક્કસ કેટલી તારીખ આગળ વધશે તે કોઈ ગેરંટી કહી શકાય નહીં. કારણ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ માંગ ઉપલબ્ધ નંબરો અને કેસની સંખ્યામાં આધારે નક્કી કરવામાં આવતી હોય છે કે તે કરે છે.
એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારોએ સપ્ટેમ્બરની ફેમિલી બેઝડ મુવમેન્ટને રાહત તરીકે જોઈએ તો તે જોવી જોઈએ, પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝ અરજદારોએ ખાસ કરીને EB1, EB2 અને EB3 ની પોતાની પ્રાયોરિટી ડેટ ધ્યાનથી ચેક કરવી જોઈએ. યાદ રાખો કે એક તારીખ આગળ વધે એટલે દરેક અરજદાર તરત જ ગ્રીન કાર્ડ મેળવી શકે એવું હવે રહ્યું નથી. તમારો જે પ્રાયોરિટી ડેટ કેટેગરી અને USCIS દ્વારા કયો ચાર્ટ લાગુ છે તે બધું મહત્વનું બની રહે છે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે 1 ઓક્ટોબર પછી નવા વિઝા નંબરો આવ્યા બાદ ભારતીયો માટે EB2 અને EB5 માં ખરેખર કેટલી મોટી મૂવમેન્ટ થશે? આનો જવાબ આગામી ઓક્ટોબર વિઝા બુલેટિનમાં જ સ્પષ્ટ થશે. એટલે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા દરેક ભારતીયો માટે આગામી મહિનો અત્યંત મહત્વનો બનાવવાનો છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે આ વાત જોઈએ તો તેમના ભવિષ્ય સાથે જોડાયેલી છે. કારણ કે અમેરિકાના સૌથી ચર્ચિત H-1B વિઝા પ્રોગ્રામને લઈને હવે એક નવી માંગ સામે આવી ગઈ છે, જે સાંભળીને કદાચ તમને પણ મોટો ઝટકો લાગી શકે છે જો તમે અમેરિકામાં રહો છો, H-1B વિઝા પર છો. ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક અને ઇમિગ્રેશન સંશોધક વિવેક વાધવાએ કહ્યું છે કે હવે H-1B સિસ્ટમમાં નાના મોટા સુધારા કરવાનો સમય પસાર થઈ ગયો છે, હવે ના કરવા જોઈએ. અને અમેરિકાની કોંગ્રેસ હાલમાં H-1B પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરીને તેની જગ્યાએ નવી સ્કિલ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવી જોઈએ. પરંતુ સવાલ તો હવે એ થઈ રહ્યો છે કે જે H-1B વિઝાએ વર્ષોથી ભારતમાં લાખો ટેક પ્રોફેશનલને અમેરિકામાં કારકિર્દી બનાવવાની તક આપી, તેને આખરે બંધ કરવાની માંગ શા માટે થઈ રહી છે? વાધવાના મતે શરૂઆતના સમયમાં H-1B પ્રોગ્રામે અમેરિકાને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. પરંતુ સમય જતાં કેટલીક જે સ્ટાફિંગ કંપનીઓ અને કહેવાતી બોડી શોપ્સ દ્વારા તેનો દુરુપયોગ થવા લાગ્યો અને સસ્તા શ્રમ માટે લેબર આર્ટિફિશિયલનું સાધન બની ગયું હતું. તેમણે નકલી રેઝ્યુમ, ખોટી લાયકાત અને બનાવટી દસ્તાવેજોના દુરુપયોગ જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે અહીં સૌથી મહત્વની વાત તો એ જ છે કે આ ચર્ચા માત્ર વિઝા સુધી મર્યાદિત નથી, પરંતુ ગ્રીન કાર્ડ બેકલોગ અને વર્ષો સુધી ચાલતી અનિશ્ચિતતા સાથે પણ જોડાયેલી છે. રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોતા પણ કુશળ ઇમિગ્રેન્ટ્સ નોકરી અને ઇમિગ્રેશન સ્ટેટસ વચ્ચે ફસાઈ જાય છે અને આગળ શું થાય છે તેને ખ્યાલ જ નથી આવતો કે અમેરિકાની અંદર હવે શું કરવું અને H-1B વિઝા ઉપર કેવી રીતે રહેવું. અને હવે કેટલીક પરિસ્થિતિમાં એક જ એમ્પ્લોયર પર વધારે નિર્ભર બની જાય છે. વાધવાનું એવું કહેવું છે કે નવી સિસ્ટમ એવી હોવી જોઈએ જેમાં અમેરિકાને ખરેખર જરૂરી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સંશોધકો, સારા ડોક્ટરો અને ઝડપી તેમને તક પણ મળે, પરંતુ કોઈ કર્મચારીનું શોષણ ન થાય અને સ્થાનિક અમેરિકન કામદારો પણ નુકસાન ન પહોંચે. તેમણે આ મુદ્દાને જાતિવાદ સાથે જોડવાનો પણ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે અમેરિકન લોકો ભારતીયોના વિરોધ નથી કરતા, પરંતુ એવી સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે જેવો મૂળ હેતુ બદલાઈ ગયો હોય. અને હવે સૌથી રસપ્રદ વાત આવે છે, તમે ધ્યાનથી સાંભળજો તો NRI છો તો અમેરિકામાં રહો છો તો વાધવા માત્ર H-1B બંધ કરવાની વાત નથી કરતા, પરંતુ તેમની જગ્યાએ નવી સ્કિલ્ડ ઇમિગ્રેશન વ્યવસ્થા અને સાચા સ્ટાર્ટઅપ વિઝા લાવવાની તરફેણ પણ કરે છે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો અમેરિકામાં નવી કંપનીઓ શરૂ કરી શકે અને નવી નોકરીઓ ઊભી કરી શકે. જો આવું ખરેખર થાય અમેરિકાની અંદર તો તેની અસર ભારત પર પડી શકે કે ખરા કે નહીં? આ એક સવાલ ઊભો થાય છે દરેક NRI માટે, કારણ કે અમેરિકામાં તક ન મળે તો ભારતના ઘણા પ્રતિભાશાળી યુવાનો દેશમાં રહીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે, નવી નોકરીઓ ઊભી કરી શકે છે અને ભારતના ઇનોવેશન ઇકોનોમિસ્ટને વધુ મજબૂત બનાવી પણ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ માત્ર H-1B વિઝાની ચર્ચા ન ગણી શકાય, પરંતુ આગામી વર્ષમાં અમેરિકા અને ભારત બંનેમાં સ્કિલ્ડ ઇમિગ્રેશનનું આખું ચિત્ર જ બદલાઈ શકે છે તેવી મોટી ભીતિ ઊભી થઈ શકે છે. હવે જોવાનું તો એ જ રહેશે
કે આ માત્ર એક નિષ્ણાંતની માંગ બની રહેશે કે પછી અમેરિકાની નીતિ બનવાની સંસ્થાઓ ખરેખર H1B ના ભવિષ્ય અંગે કોઈ મોટો અને સૌથી ખતરનાક નિર્ણય લેશે, કે પછી સૌથી મોટો નિર્ણય એ આવશે કે H1B વિઝા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દામાં ભારતીય વિદ્યાર્થીઓ, H1B વિઝા પર કામ કરતા પ્રોફેશનલ્સ અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા પરિવારો માટે એક વાત તો ખાસ મહત્વની છે કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં કોઈ પણ મોટો ફેરફાર સીધી રીતે જે તેમની નોકરી, સ્ટેટસ અને ભવિષ્યની યોજનાઓને અસર પણ કરી શકે છે. તેથી વાંધવાની આ જે માંગ હાલમાં ચર્ચા અને નીતિગત સૂચન તરીકે જોવી જરૂરી છે, કોઈ અંતિમ નિર્ણય તરીકે નહીં. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.